માતાજી દોસ્તો, આજના નવા બ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું આવ્યો છું મહેસાણા ખાતે અને તમને મહેસાણામાં આવેલા સાંઈબાગ જોડે કાશી વિશ્વનાથ મહાદેવના આજે દર્શન કરાવીશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અત્યારે આપણે ઊભા છીએ મહેસાણા બાયપાસ જે ચોકડી છે ત્યાંથી થોડા આગળ રાધનપુર ચોકડી બાજુ જવાના રસ્તા ઉપર આ રોડ જશે મહેસાણા રાધનપુર ચોકડી બાજુ અને રસ્તામાં જ આ મંદિર આવેલું છે। તો આજે તમને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરાવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। દોસ્તો, આપણે પહોંચવા ગયા છીએ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે। તમે અહીંથી મંદિર જોઈ શકશો। તો ફાઇનલી દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે। આ સીધો રોડ જશે રાધનપુર ચોકડી બાજુ અને અમે આવ્યા આ બાજુથી મહેસાણા બાયપાસ ચોકડીથી। આ છે મંદિરની અંદર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર। રોડ ઉપર જ આ મંદિર આવેલું છે। તો ચાલો તમને મંદિરની અંદર જઈને મહાદેવજીના દર્શન કરાવીએ। મંદિરની અંદર પ્રવેશ થાય ગેટની ડાબી બાજુ અહીં નાના નાના મંદિર આવેલા છે ભગવાન માતાજીના। આ મંદિરે હું તમને વિડીયોમાં છેલ્લે દર્શન કરાવીશ। પહેલા આપણે મહાદેવજીના મુખ્ય મંદિરે દર્શન કરતા આવીએ, પછી આ બધા મંદિરે દર્શન હું તમને વિડીયોમાં છેલ્લે કરાવીશ અને મંદિરનો પૂરેપૂરો નજારો બતાવીશ। તો માફ કરજો દોસ્તો, મંદિરનો દરવાજો બંધ હોવાના કારણે હું તમને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન નહીં કરાવી શકું। આપણે કોઈ દિવસ આવીને તમને આ મંદિરે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરાવીશું। આ બાજુ તમે જોઈ શકશો ગણપતિ ભગવાનનું એક નાનું એવું મંદિર આવેલું છે અને આ બાજુ ગણપતિના ભાઈ કાર્તિક ભગવાનનું પણ મંદિર આવેલું છે। મંદિરના પથ્થરો ઉપર તમને અહીં સરસ મજાની એવી કોતરણી જોવા મળશે।
પણ એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો ચાલો તમને હવે મંદિરની નીચે આવેલા આ નાના નાના મંદિરોના પણ દર્શન કરાવીએ ભગવાન માતાજીના. તો તમને અહીં પહેલા જ દર્શન થશે અંબે માતાજીના. એની બાજુમાં અહીં ઉમિયા માતાનું મંદિર આવેલું છે. આ મંદિર છે ગાયત્રી માતાજી. આ મંદિર છે રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદા. આ મંદિર છે રાધા કૃષ્ણનું. આ મંદિર છે ગોગા મહારાજ. આ મંદિર છે શીતળા માતાજી. અને છેલ્લે આ મંદિર આવેલું છે શ્રી બળિયાદેવનું. તો આજના વિડીયોમાં બસ આટલું જ દોસ્તો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે. અને તમે પણ આ મંદિરે આવેલા હોય તો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.